માણસો અહીં આવે જેને આત્મીયતા બોલીને વયા જાય એનું અમારે કાંઈ કામ નથી, કશું કામ નથી, કાંઈ કશું નથી. પણ જે આમાં આટલું કામ કરે છે એને આટલું એટલા માટે મેં એમના વખાણ કરવા માટે એમને ન ગમે, સ્વાભાવિક છે. પણ એક વખત ઋષિ પદ પર બેઠેલો આ માણસ શિક્ષણ મંત્રી હતો અને આજે કૃષિ પદ બેઠેલો આ માણસ, એની પાસે આપણે આપણી યોગ્ય વાતો રજૂ કરી શકીએ અને જે બધાના હિતમાં હશે એવું જરૂરી એ કરતા હશે, એના એક વાત અમૃત એવી આપણને શ્રદ્ધા છે. વિશેષ કહીને કહેતા આપ સૌ પ્રસાદ લઈને આપણે શિક્ષકો વિદ્યાર્થીઓને કહીએ છીએ શિસ્તમાં રહેજો, આ પ્રસાદમાં તમે શિસ્તમાં રહેજો. કારણ કે જે ડીશ લેવામાં જે પડાપડી થાય છે, જે આપણે શિસ્તમાં રહીએ, થોડું વહેલા મોડું થાય પણ બધા પ્રસાદ લઈને જજો. હું તમારું સ્વાગત કરું છું. મારા મનમાં ઉમળકો હતો કે હું જે ક્ષેત્રનો એક માણસ છું, મારા શિક્ષકો માટે કથા થવી જોઈએ અને ભગવત કૃપાએ આ કમિટીએ અને ડાયોભાઈ અને એમના પરિવારે આ બધાએ ભેગા કરી ગાંધીનગરમાં આટલી મોટી કથા આયોજિત થઈ. એનું મને એમ થાય કે હું શિક્ષક તરીકે મારા શિક્ષકોનું કાંઈક તો ઋણ